પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ 9 સીટો બિનહરીફ થયા છે, 60 સીટો બિનહરીફ થશે એવો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે। લોકો ભાજપના ભ્રષ્ટાચાર, અત્યાચાર અને ભયથી ડરી રહ્યા છે। જનસંઘના વડીલ હેમાબેન આચાર્યએ પણ આશીર્વાદ આપ્યા કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જીતશે। આગામી મહાનગરપાલિકાની રણનીતિને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ઈસુદાન ગઢવીએ પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જે રીતે ભાજપ એ જનસંઘનું ભાજપ નથી રહ્યું, અટલ બિહારી વાજપેયીનું ભાજપ નથી રહ્યું, એવી હેમલતાબેન હેમાબેનને જે એક લાગણી હતી, તો થોડા સમય પહેલા જ મેં પેપરમાં એમનું વાંચ્યું હતું કે હેમાબેને એવું કહ્યું કે ભાઈ હવે આ ભાજપ એ નથી રહી, આ ભાજપ કંસ અને દુર્યોધનની નીતિથી આગળ વધી રહી છે। એ ભાજપમાં જેમણે પોતાનું આખું જિંદગી, આજે પણ તમે વિચાર કરો, ભાજપની બેન ચિંતા કરી રહ્યા હતા, છતાંય ડરતી ઉંમરે એમણે એવું કીધું કે અમે ભાજપને લાવીને ભૂલ કરી છે। અમને આશીર્વાદ આપ્યા છે હેમાબેને કે હવે તમે લડો, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે, પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જીતો એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે। સાથે સાથે એમણે ટકોર પણ કરી છે કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો। અત્યારે તો ગુંડાઓની પાર્ટી ભાજપ છે, ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે, જે નાણાં ખર્ચી શકે અથવા તો હપ્તા વસૂલી વધારે કરી શકે એની પાર્ટી ભાજપ છે। એવું ન બને એના માટેની એમણે એક ટકોર પણ કરી છે અને આશીર્વાદ પણ આપ્યા છે। અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે, કારણ કે સ્વાભાવિક 30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે, એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો। કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો, કોઈની પણ હોય ને, કોઈની પણ હોય, ઈશુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ ન કરે। અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપે, તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ? તમે કંપનીઓ, ફેક્ટરી વાળાને કહી દો કે ભાઈ નાણાં છે એ અમે ખુલ્લી મૂકીએ છીએ, જે વધારે નાણાં આપશે એને કોર્પોરેશન આપી દેશું। એટલે આ ટકોર પણ એમણે કરી છે। આશા રાખીએ કે જુનાગઢની જનતા હેમાબેનનું માનશે। આમ આદમી